गुरु मंत्र लईए। सच्चिदानंद भगवाननी जय। ध्यानना माध्यमथी ध्यान द्वारा अनुभव करता करता पोताने हूँ ની શોધ પૂરી કરીએ। પણ એ પહેલાં કાલનો આપણો વિષય ચાલુ હતો કે માયાના ચક્કરમાંથી બહાર નીકળી શકાતો નથી। માયાના ચક્રમાં હું તું મારું તારું દ્વેષ ઈર્ષા રાગ चिंता इच्छाओं आ बधुं निर्मूलन करवानुं जे छे ए अघरू लागे छे। अनंत जन्माराओथी भटकतो आ जीवात्मा परम शांतिनी इच्छा राखे छे, पण ए परम शांति मायाना चक्र में फसायेलो हूँ मेळवी शकतो नथी। जेटलो जेटलो जणाय छे इंद्रियोथी अनुभवाय छे, 5 इंद्रियो एना 5 विषयो, इंद्रियों विषयों साथेનું मिलन અને એમાંથી થતા અનેક પ્રકારના અનુભવો, એનાથી થતા ષડ વિકારો મનના, એ બધાના અનુભવોમાં આપણે બહાર નીકળી શકતા નથી અને આનંદ અને શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી। ध्यान में आपणे आपने स्थिर शरीर थी प्राण ने सहज रीते आवन जावन चालू राखीए ने एने जोता रहीए। फक्त जोवानुं छे। ए श्वास ने जोता जोता मन में जे कांई तरंगो उठे छे, जे कांई दृश्यो आवे छे बधाने जोता रहीए, अलग राखीने जोता रहीए। बीजू स्टेज के प्राणनी आवन जावननी गतिने तीव्र बनाईए। અને જોવાનું ચાલુ રાખીએ, સજગતા ચાલુ રાખીએ, બધું જોતા રહીએ। प्राण लेवानो छोड़वानो एनी धारा लांबी बनाईए, ऊंडो लईए, ऊंडो धीरे धीरे छोड़िए।
અને બધું જ જોતા રહીએ. અંદર મન કેટલું મેણાય છે તેને પણ જોઈએ. સંકલ્પ વિકલ્પો કરતું હોય તો એને જોઈએ. કાંઈ જ બંધ કરવાનો પ્રયત્ન ન કરીએ અને ક્યાંયમાં ફસાઈએ પણ નહીં, ફક્ત જોતા રહીએ. જોતા જોતા એકને જ જોઈએ, પોતાને જોઈએ. અખંડ જ્યોતિ પોતાની કે જેમાંથી જોવાનું બને છે, સમજવાનું બને છે, જ્ઞાન છે, ચેતન છે, એને જોતા રહીએ. પ્રાણની આવન જાવન ચાલુ રાખીએ. ધીરે 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 મન, બાહ્ય જગત, ઇન્દ્રિયોના અનુભવો બધું ક્ષીણ થતું જાય. જેમ વગર તેલે દીવો બુઝાઈ જાય છે, એમ બાહ્ય જે પ્રપંચ છે એ બધાનો ત્યાગ થતો જાય. શ્વાસનું આવન જાવન ચાલુ રાખીએ, બધું જોતા રહીએ, પરિણામ પણ જોતા રહીએ. મનનો વેગ ધીમો પડે છે એ પણ જોતા રહીએ. આપણા મન સાથે, બુદ્ધિ સાથે, અહંકાર સાથે પૂરું જગત મિથ્યા છે એ દ્રઢ નિશ્ચય સાથે બધું જ જોતા રહીએ. ધીરે 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 બધું ખરતું જાય, બધું મિથ્યા થતું જાય, બાદ થતું જાય. ફક્ત પ્રાણનો તરંગ જે છે એનો આવન જાવન છે, ફક્ત એને જ જોતા રહીએ. એક એક કરીને મનના વેગો, દ્રશ્યો, અનુભવો બધું બંધ થતું જાય છે. શરીર પણ બાદ થઈ ગયું, ફક્ત એકલો પ્રાણ બચ્યો. એક આકાશમાં પોલાણમાં ફક્ત પ્રાણની આવન જાવન ચાલુ છે. શરીર પણ નથી, મન પણ નથી. અને હવે થોડા ત્યાં અટકી અને પોતે બધે હાજર છે ને બીજું કાંઈ જ નથી. આ અનુભવ કરીએ, મેરે અપને સિવા કુછ નહીં. જગત જાય, ઇન્દ્રિયો જાય, અનુભવો જાય, શરીર જાય, કર્મ જાય, ફક્ત પોતે બચી રહે. તો ધ્યાનની, શ્વાસની પ્રક્રિયાથી આ થઈ શકે છે, પણ અંદરના સંસ્કારોનું નિર્મૂલન કરવા માટે કર વિચાર તો પામ. આ માયાના ચક્રાવામાંથી નીકળી માયાને મૂળ સાથે ફગાવી દેવાનું છે. માયાને પકડનાર અને માયામાં ભ્રાંતિમાં પડનાર અને સુખી દુઃખી થનાર એ અહંકારને હણી અને મૂકી દેવાનો છે. પણ એક વખત પોતાના સચ્ચિદાનંદ શાશ્વત સ્વરૂપનું જ્ઞાન આપણે કરી લઈએ, એક ઝલક મેળવી લઈએ, તો એ સ્વરૂપના જ્ઞાનથી એ અહંકારનો નાશ થશે. અજ્ઞાનનો નાશ થતાં ત્યાગ, અહંકાર સાથેનું જગતનું મિથ્યાપણું જણાતું હતું એનો પણ ત્યાગ થઈ જશે.
આ જીવ ચૈતન્ય ભ્રાંતિમાં ભટકાય છે અને કેટલાય ભ્રાંતિના ભૂતરાઓમાં ભવાટવીમાં પડ્યો છે. કેટલી કળાઓ, કેટલી વિદ્યાઓ, કેટલાય વિકારો એ બધામાં ફસાયેલો આ માયાના ચક્રાવામાંથી બહાર કેવી રીતે નીકળે? તો એના મૂળ સુધી જઈએ કે પરબ્રહ્મ પોતે જ આ બધી કળાઓનું, આ બધી સ્થિતિઓનું મૂળ છે. ત્યાંથી જ બધું ઉત્પન્ન થાય છે. તો એનું મૂળ સ્વરૂપનું જ્ઞાન થવાથી પછી આપણને ખ્યાલ આવે કે એના સિવાય જે આ જગતની પ્રતીતિ રહિત બનવાનું છે, અહંકાર રહિત બનવાનું છે, તો મૂળ સ્વરૂપનું જ્ઞાન થવાથી એ સિદ્ધ થશે કે મેરે अपने सिवा कुछ नहीं. પોતાના સંપૂર્ણ અનુભવયુક્ત જ્ઞાન સિવાય આ અહંકાર નાબૂદ થાય એવો નથી. અને એક વખત જો આમ તત્વ જે અહંકાર છે તે ખતમ થઈ જાય તો પૂરું જગત મિથ્યા લાગે છે. ઈચ્છાઓ બધી ખતમ થઈ જાય છે. અહંકારના કારણે હું છું એના કારણે ઈચ્છાઓ થાય છે. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे. અને એ અહંકારને વાઢી અને મૂકી દેવાથી અહંકાર વગરનો જે હું એ જ સાચો હું છે એવો બોધ થવા લાગે આપણને. બધું જ ખરી પડે. અહંકાર જાય એટલે અહંકારે પકડેલું એનું જેટલું જેટલું અવિદ્યા, અજ્ઞાન બધું ખરી પડે. જેટલું જેટલું આ દ્રશ્ય પ્રપંચ દેખાય છે એની નિવૃત્તિ એટલે માયામાંના ચક્રાવામાંથી બહાર નીકળીએ એવું લાગે. તો નાસતે વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. વાસ્તવમાં માયા જેવું, ચિદાભાસ જેવું, અંતઃકરણ અહંકાર જેવું કાંઈ છે જ નહીં. એનો અભાવ જ છે. એ ઊભું થઈ ગયું છે વિચારી વિચારીને, અભ્યાસ કરી કરી. તો જેની સત્તા નથી, જે છે જ નહીં, તો એનો અભાવ ક્યાં કરવાનો છે? અને જે હું છું સત્ય એને દૂર કરી શકાતો નથી. એનો કાયમ સદભાવ છે. અસત્યની સત્તા નથી અને સતનો કોઈ અભાવ નથી હોતો. તો જે મિથ્યા રૂપે માયા દેખાય છે એનો અભાવ આપમેળે જ થઈ જાય છે. દોરડામાં સાપની ભ્રાંતિ થાય છે એવી જ રીતે ચિદાભાસમાં નામ, રૂપ, આ ભ્રાંતિઓ બધી ઊભી થઈ છે. આભાસમાં એમાં એક નવો હું પાંગરી ગયો છે, એમાં આ બધું ઊભું થયું છે. જેટલા નામો, રૂપો, વિદ્યાઓ, અનુભવો, કળાઓ, જે કાંઈ અનુભવ થાય છે તે જૂઠો ઊભો થયેલો હું ચિદાભાસથી એમ જ જણાય છે. અને જેટલી પ્રતીતિઓ થાય છે આપણે યથાર્થ રીતે અજ્ઞાનને જાણ્યું નથી એટલે દુઃખકારક લાગે છે. સત્ય સ્વરૂપ પરબ્રહ્મ, પરમાત્મા, આત્મા આપણે પોતે એને જ માનીએ. આપણે દ્રષ્ટા, દર્શન, દ્રશ્યની ત્રિપુટી થતા આ ચિદાભાસને આપણે આત્મા સમજી બેઠા. એ મોટામાં મોટી ભ્રાંતિ છે.
તો આ નામ રૂપમાં સદભાવ એટલે કે આત્મબુદ્ધિ નહીં કરતા, મેરે अपने सिवा कुछ नहीं, પોતાના સ્વરૂપમાં આપણે સ્થિતિ બનાવીએ, એ અભ્યાસને વધારીએ. વ્યવહારમાં જે જણાય છે ચિદાભાસમાં અહંકાર, નામ અને રૂપ આ બધાથી જુદું હું ચૈતન્ય છું, એમાં આપણે સ્થિત રહીએ. સચ્ચિદાનંદ રૂપ હે મેરા, મારું બીજું કોઈ રૂપ નથી, હું સદાય માટે છું, કાયમ ચેતન છું અને આનંદ સ્વરૂપે ઠોસ ભરપૂર છું, બધે જ છું, વ્યાપક છું, અસંગી છું. પોતાના ઊંડાણમાં આત્મ સ્વરૂપમાં આપણે ડૂબકી મારીએ અને ત્યાં આપણી પોતાની સાચી સ્થિતિ છે એ દ્રઢ કરીએ તો મુક્તિ છે, કોઈ દુઃખ નથી. અને આવા પોતાના સ્વરૂપના જ્ઞાન સાથે આપણે રહીએ તો બધા વ્યવહારો એ થતા રહેશે, આપણે કરવાના નથી આવતા. જો આપણે અકર્તા બની જઈએ છીએ, કર્મો છે જ નહીં, કરતા પણ છે જ નહીં, તો હમૂળગો એનો જો નાશ થાય તો કોઈ જાતના કર્મ જ બાકી બચતા નથી, તો સંસાર આપોઆપ શાંત છે. માયા છે જ નહીં, કાંઈ નડતી જ નથી. આપણો આ ચૈતન્ય આત્મા પોતાનામાંથી જે ક્રિયાથી ઊભા થતા જે ત્રિપુટી છે, નામ રૂપ અને ગુણની, એ આપણું ચિત્ત એને ત્રિપુટીને ઉત્પન્ન કરે છે. તો ચૈતન્ય આત્મા પોતાનામાં આ ચિત્તને ઉત્પન્ન કરે છે અને ચિત્તના વિલાસ છે આ બધું. જેમ આકાશ છે, આકાશની અંદર રહેલા બધા જગતના પદાર્થો છે, આકાશથી છોડીને નથી, આકાશથી એને જુદા કરી શકાતા નથી, આકાશ વગરના હોઈ શકે નહીં, આકાશ બધે છે. તો એ પ્રમાણે ચિત્ત પણ ચૈતન્યથી જુદું નથી. અને આ દેહ અને કર્મનો જે અનુભવ આપણને થાય છે એનું મૂળ છે હું, અહંકાર. અને એ અહંકારના કારણે જન્મ મરણ આ સંસાર સાચો છે, આખી સૃષ્ટિ રચાય છે. પણ ચેતનના અજવાળે સારી સૃષ્ટિ રચાય, ચાબા ચીડિયા બાળે નહીં ને અંધારે અથડાય, એમાં વાંક કોનો ગણાય? હું છું અને હું કાંઈક છું, આ જ મોટું અંધારું છે. હું એવી કોઈ વસ્તુ જ નથી. એવી ભાવના થાય, પોતાનો સદભાવ થઈ જાય, પોતાનો જ અનુભવ રહે સ્વરૂપનો, તો જે આ કર્મને ફેલાવનાર, વિકારોને ઊભા કરી અને દુઃખી કરનાર જે માયા છે એનો અભાવ છે, કાંઈ જ નથી માયા આપણામાં, એવું આપણે સમજી શકાય છે. પણ એ અહંકારને મૂળમાંથી વાઢીને માયાનો અનુભવ કરનારો, માયામાં ફસાનારો છે, એ અહંકારને મૂળમાંથી વાઢી અને ખતમ કરવાનો છે. જય મદમ. અને મૂળમાંથી અહંકારને કાપી નાખવાથી બધું જ શાંત થઈ જાય છે. જે કાંઈ ઊભું થયું છે એ અહંકારથી છે. ઈચ્છાઓની પૂર્તિ કરવામાં કાર્યો, આ બધું અહંકારથી ઊભું થયું છે. અને અહંકારને મૂળમાંથી કાપવાથી આપોઆપ કર્મનો ત્યાગ થઈ જાય, કર્મના બીજો છે એ ખતમ થઈ જાય. અને જ્ઞાન દ્રષ્ટિથી આપણે જોઈએ તો મારા સિવાય બીજું બધું છે એ ફોક છે, મિથ્યા છે.
તો પરબ્રહ્મ સિવાયનું બીજું બધું ચિદાભાસ રૂપ, એમાંથી અનુભવમાં આવતા બધા દ્રશ્ય પ્રપંચ છે જ નહીં. અને એવો એક પાકો નિશ્ચય થઈ જાય તો નથી કશું ગ્રહણ કરવાનું રહેતું, નથી ત્યાગવાનું નથી રહેતું, પણ પરથી ખસ સ્વમાં વસ એટલું બસ. અને આવું થતાં હૃદયના અંદર કોઈ દ્રશ્ય પ્રપંચ અવિદ્યા નથી. તો શું છે? આકાશ જેવી નિર્લિપ્તતા હૃદયમાં શાંત ચિત્તથી સ્વરૂપમાં અનંત શાંતિનો અહેસાસ આપણને આપણામાં જોવા મળે છે. આવી પડેલો જેટલો કર્મો વ્યવહાર તે થાય જાય છે, પણ તે એમાં કરતાપણાનો ભાવ નથી રહેતો. સદાય મુક્ત, ભાર રહિત, બોજા રહિત, કોઈ ડીઝલ પેટ્રોલ બળતું નથી, જીવન ભારરૂપ લાગતું જ નથી. કારણ કે જે કાંઈ છે જ નહીં એને અનુભવ કરનારો હતો અને છે કરનારો હતો એ અહંકારને મૂળમાંથી વાઢીને મૂકી દેવાનો છે. કરતાપણાના ભાવ થાય છે ત્યારે ચિત્તમાં સંસ્કારો બધા થાય છે કે હું જન્મ્યો છું, હું મરું છું, મારે દુઃખ છે, મારે મુક્તિ મેળવવી છે. પણ અકર્તા બની ગયા, ચિત્તમાં કોઈ સંસ્કાર જ ના લાગ્યો, પછી એવું લાગે છે કે હું તો કાંઈ કરતો નથી, મારે જન્મય નથી અને મૃત્યુય નથી. તો કર્મેન્દ્રિયો નિર્વિકારથી વિકાર રહિત પોતાના કામો આપોઆપ ક્રિયા કરે જાય છે. અહંકાર વિષય વાસના કરતો તો એ ખતમ થઈ ગયો. તો વિષય વાસના વગરનો આનંદરૂપ પરમાત્માનો અપરોક્ષ અનુભવ તે આપણે પોતે જ છીએ એ અનુભવી શકાય છે. બીજો છે એના તરફનું લક્ષ, એના તરફનું આકર્ષણ, એમાંથી સુખ મળશે, દુઃખ મળશે, આ બધી ભવાટવી અંતઃકરણની વૃત્તિઓ. અને એ વૃત્તિઓમાં રાગ દ્વેષવાળી વૃત્તિઓ, ઈચ્છાના સંસ્કારો હજી જોઈએ એનો હડકવા એવી વૃત્તિઓ જે છે, બધાય સંસ્કારોને મૂળમાંથી ખતમ કરવાનો એક જ ઉપાય છે કે અહંકારની નાબૂદી. બધાય બીજો છે એ બળી જાય તો કાંઈ પણ ઉગતું નથી. દેખાતા પદાર્થોનો અભાવ થતા સંકલ્પો બધા મટી જાય છે. અને વાસના વગરના જે અમુક કામ થયા તોય ભલે, ના થયા તોય ભલે, કરવાના છે તો ભલે, ઈશ્વર ઉપરના પ્રેમના કારણે જગતની અંદર કરુણા અને ભાવને રેલાવતા આપણે પોતે શાંત, નિર્વિકાર, અકર્તા બની અને જે કાંઈ ભૂતકાળ ભવિષ્યકાળની ઘટનાઓનો ત્યાગ કરી ચિત્તમાં કોઈ સ્મરણ ન ઉઠે એવી સ્થિતિમાં બધું જ ત્યાગ થઈ જાય. ત્યાગ તો કર્મેન્દ્રિયોને રોકીને કરવાનો આવે છે, પણ બધો જ ત્યાગ થઈ જાય. મૂળ સાથે કર્મનો ત્યાગ, મૂળ સાથે અહંકારનો ત્યાગ, અને પછી શાંતિ. કોઈ માયા નથી, કોઈ ચક્રાવો નથી. ખ્યાલ આવી જાય છે કે મારી અવિદ્યાના કારણે હું ફસાયો હતો, બાકી જેને ગોતતો હતો એ હું પોતે જ હતો. સચ્ચિદાનંદ ભગવાનની